આટલા સુધી આવવાનું હતું? હા આટલે સુધી જ આવવાનું હતું. હવે ઉતરો હેડો હેઠા. અને ડ્રાઈવર તો શું છો નાઈ ગયો? ડ્રાઈવર તો ગયો. લેજો લાગે. હો પૈસા આલે તાય? હો પૈસા આલ દીધા. તું હેડ કે આપણે ઓમ જવાનું છે. એવું? આય ડોહા. આ તો આપણા ગામડા જેવું પાણી વાયકણે આવે છે. તો આવે તો કરીને વરસાદ આવે તો બધે આવે પાણી તો. અને આ ડોહા આ તો ચેવડો ગોડો છોપો મેલ્યો હોય તો કોઈ તો ચાપા જોઈએ. આ સિટી કહેવાય. સિટી તો આમ જ હોય. એસો બાટલા આ ડોહા ફૂટી જાય આપણા ઉપર. આની ના ફૂટે. આમ હેડવાનું કર પેલા હેડ. હા હાય ડોહા. હા હા હવે તો જો ચેવડો મોટી દિવાલ છે. તો હોય જ ને. સિટી છે. સીટી હમણાં પડશે જ. હું તમે ધોતિયા માનતા જઉં ડોહા મને તો બીક લાગે. અને હોય આમ ના હોય. આ પડાય નહીં હવે. ચમ તો આ તો કેટલી મજબૂતીના સિમેન્ટ ને ઈટો ને બધી ચાંદી આવડી મોટી બિલ્ડિંગો કરી છે. એને બિલ્ડિંગ કહેવાય. હા હા આપણું અહીંયા જ આવવાનું છે રેવા. અને આપણા છોકરો વાય રહેશે. છોકરો ને બહુ બે છોકરો ને વહુ બે અહીંયા જ રહે છે. હા પણ એમ નહીં મારું એમ કેવું ડોહા હું આટલી જાડી છું ઉપર જાય જેવી તે આલે લિફ્ટ હોય સીડી હોય બધું હોય. તારે થોડું કઈ ઉડીને જવું છે. એવું હોવા અત્યારે પેલું બીજું કીધું અંગ્રેજીમાં લિફ્ટ એને શું કરવાનું? આપણે બેહવાનું આમ સ્વિચ દબાવવાની ને આમ ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે. જવા તું આ મામું ખાલી પગ મેલું તોય ભૂઈ કચરો થઈ જા. અલે ના થાય તું હેડ જેવું તને કહું આ પેલા. રોજ ગઈ ચો લઈને આયા છું મને આ સિટીમાં લઈને આવ્યો છું તને હેડ. ડોહા હા હોય તો સાધનો જેટલા બધા પડ્યા હા જોજો. અહીં સિટી છે. સિટીમાં સાધનો જ આપણે ગામડામાં કાંઈ ના મળે. ખબર છે સીટો છે ચાંદાવાળી સીટો છે ખોફરી તમારો સીટો કુકરનો સીટો હોય એમ. પણ હું કહું શું કે આપણે આ ઘર મળશે તો આ ચોકડ આપણે ગોતવા જવું છોકરાને નોકરા. અહીં નીચે નામ લખેલું જ હોય. આવડું મોટું પાટિયું માર્યું હોય ને એમાં નામ લખેલું હોય. તમારું નામ લખ્યું કે ડોહા? મારું નામ તો ચો લખે. હા છોકરાનું નામ લખ્યું હોય ડોહી. અરે રે હેડ હું હું તને તો લઈ કહું તમારું લખ્યું તો તારા આખું ગામ જાણત માં ડોહાનું નામ. હું તો ઘેર જઈને કે ડોશિયન બધી ભેગી થઈ ગમે તો જ્યાં હતા ને સિટીમાં તેમાં ડોહાનું નામ લખ્યું આવડો મોટો અક્ષર. અલે આપણું નામ ન લખે હોય. છોકરાનું નામ લખે. છોકરાને મળવા આવે ડોહાને મળવા આવે. તલાવ છે તલાવ. તલાવ ન કહેવાય. આ તો પાણી જાય છે. હેડ ઓ ડોહા આવી ગયું ઘર? ઘરને જાય ઉપર જવાનું. દરવાજો તો ખુલતો નહીં. તારો ભાઈ એમ નો ખુલ્યા બટન દબાવવું પડે. જો આ બટન દબાવીએ ને એટલે હમણાં આવશે નીચે. એટલે હું આવશે ને છે દરવાજો ખુલશે. લિફ્ટ કહેવાય લિફ્ટ. હા તાય પેલું લીપટ કરતા હતા. હા 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 તેમ નહીં ડોહા. જો આ હવે છે આવશે. ઘર લઈ જાય આપણને. ઓ ડોહા હા આ તો જાદુથી ખુલી ગયું. અરે આ જાદુ ના કહેવાય. હેડો મોય હેડ. ડોહા મને તો બીક લાગે. અલે કેમ બીક લાગે? આમાં તું જો હમણાં આ ઉપર ગઈ. હે ડોહા ડોલી મળી લી પડી ડોહા. અરે ડોબી બુદ્ધિ વગરની પડી ના કહેવાય એને. તન આ તો ગામડાનું ગોટું ક્યાં હું તને અહીંયા લઈને આવ્યો. જો આ લી ફેર ખોલી ગઈ. હાય હાલ તે ખુલી ડોહા. ના તો મને કબરો મન મારી મોય મોય જતી રહી તો મને લાગ તો કોણ કાઢો. કોઈ ના કાઢે. એમાં કોઈ મરે નહીં. એવું હોવા. હવે મળતું તું એ તો હલે. હાજી બાજ જવાનું હવે આમ જવાનું તારે. એમ જાનું. હો હેડો. કેટલા બધા ઘર છે નહીં ડોહા હોય તો કેટલા બધા ઘર. ઓહો. અલા ડોહી. હા. ઓય આટલો અંદર કેમ છે? હું તો પડી ગયો. એ કેડા અંધારા ડોકલા કાઢો. કેથી પેલા રમુ કાકાના પહેરીને આયા છે ઓહો. ડોહી માટે. લે ઊભી કર, ઊભી કર. અંધારું દાવા ક્યાંનું થાય? હવે એક તો લાઈટ નહીં. પેલા આ પેલી ગાડી આપણે ઉતર્યા એ ગાડીમાં ચાર લાઈટ હોય પણ એમ કઈ લાઈટ નહીં. ઈ ગાડી નો કહેવાય ડોહી. હેડ તું હવે. વાગી જ નહીં કેડા. નહીં વાગતું ડોહી. હા હા આઈ ગયો આપણા છોકરાનું ઘર. હા હે ડોહા. હા? ઓ તો હાથી મેલ્યા. અલે હાથી નહીં. જંગલમાં આયા. ઓ તને એક તો બુદ્ધિ નહીં ને. લે કકડા હેડ આપણી હોવ અંદર છે. એમ ના હોય ડોહી. પણ આ સીટ આમ હોય. તો પણ નહીં તમે તો ગામડામાં આવી તું. પણ તારે કીધું ખખડાજ મૂકું ઝોપો તોડ નાખું. કેમ બોલતી નહીં? કોણ છો? ઓ બટા. હા તો બહુ નહીં કોક બીજું ચૂડેલ લાગે. અરે ચૂડેલ નહીં તું મોંઘી બે છું. ઓમ લે આપણા છોકરાની ઓમ. આવો 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 આવો. કેમ છે? મને લાગે એનું મારે ઓઢવું પડશે. આવ. હાય ખુશ રહો સુખી રહો. મજામાં મમ્મી મજામાં પપ્પા હા, આવો આવો મજામાં. બેહો. પપ્પા ઓય આમાં એમ જ હોય નહીં આપણે ડોહી. ઉપર બેહો મમ્મી ઉપર બેહો. પર
બે કે નીચે નો બેહવાનું હોય ડોહી. આ સોફો ના બાપ મર્યાદા હોય કે ના હોય હું ઘેર કદી મોચા મેં નહીં બેઠી ઓય હોય બેસો મમ્મી આ સીટી છે બેહો ઉપર બેહો ઉપર બે. ઉપર બેહો તું બે ઉપર બે એ બધું ગોમડામાં હોય સીટી લે તાર તો જગ્યા પાછી જોયે વધારે લે બે. હા આ બહુ વેચે મળતો લુગડો પહેરે હું ઓય સિટીમાં આવા જ કપડાં પહેરે ડોહી. તમે આયેલા છો પહેલા અલા મેં જોયું ન હોય બધાયનું. હું કહે છે પપ્પા મમ્મી એ તો કઈ નહીં ઘર હારું છે એવું કહે છે. મને એવું કીધું તો મમ્મી એટલે હું માં ને મમ્મી ઠંડુ પાણી લાવું કે ગરમ પાણી લાવું જે તમને અનુકૂળ લાગે એ આલો. એટલે હોજમાં લેતે પાછો હોજ તો અમાર કોઈ હોજ હોજ ના હોય અમાર અહીંયા એક્વાગાર્ડ મિનરલ વોટર પાણી છે મીનાનું વોટર મીના તો અમાર ઘેર હોય એ બોરે મીના નહીં, આ મમ્મી છે મમસ્તા નહીં. તમે એટલે કહું છું કે બાપા હોય મારા જોડે રહેવા આવી જાઓ. તમારાથી ગામડું છૂટતું નહીં. પણ હો બટા હવે એ જ કરવું છે હવે. ચાલો પણ અમે જેટલા વર્ષથી હોય રહીએ છીએ તમને બોલાવીએ છીએ આવો છો રહેવા એકાઈ દાડ. કાઈ વાંધો નહીં હવે આયા જ રોકાઈ જાવ બસ. આ પાણી લાવો ઠંડુ. હા, લેતી આવી જા. લેતી ઊભા રહો. જોયું આ આપણી હોવ. ડોહા બહુ છે માવડી મોટી લટકાઈ આલી હું હોવ નહીં. તાણ ઢીંગલો છે તને તો ખબર પડતી નહીં કોઈ જવા જવા જેવો જ લાગે લાલ ટટાક તો પછી અમુક બહુ ડોહા હા. આ ઓછી આટલો બધો મેલ્યો છે એકાદું તો આપણે ખેલ લઈ લઈએ તમારે ખેડમ દુખાય તો આપણું હોય જ રહેવાનું છે હવે. હા એ બાપ આવડા ઘરમાં હોવ. ના ભાવ મારે તો ઓગણું એ નહીં બાર ઓગણું હોય નહીં હોવ બધું મળી જાય થોડાક દાણા અહીંયા રે તો તને ખબર પડે હોય ની કાઈ બધી રેત રેત રેત. લો પપ્પા મમ્મી. પગ નીચે મેલો. પગ નીચે મેલો. કેમ? કોઈ માટી નહીં ઘૂસી જાય તમારા પગમાં. લો બટા. કોઈ નીચે મૂકીને આરામથી બેહો મમ્મી. હા. એટલે ઉપર પગ મેલી ના બે ના બેહા એમાં સોફો બગડી જાય. થોડો કઈ ખાટલો છે તો સોફો કહેવાય આ આ. શાંતિથી બેહો. ઉસીકા છે સરસ મજાના ટેકન લઈને શાંતિથી બેહો. પણ ટેકન લઉં તો પગ અધર જતા રહે પણ તમે બાપા આયા તે મને ફોન તો કરવો તો. આ તો મેં કીધું હું હાથે જ આવતો રહો આને લઈને તમને ફોન કરીને તો હું શું કહું. ના પાકડી આલો કે મોઢા થોડું મોઢા હું એ બધું મોથે નહીં ઓળતી મમ્મી. આ સિટી છે અમદાવાદ કહેવાય. એ બધું ગામડામાં હોય બધું. સિટી અમાર કુકરની હોય બીજી કોઈ સિટી ના હોય હોય અરે માં હું કુકરની સિટીની વાત નહીં કરતી. તાણ. આ અમદાવાદ સિટી શહેર કહેવાય. અને તમે જે રહો છો એ ગામડું કહેવાય. તો તમારા આટલા ઘૂમટા કાઢીને અત્યાર સુધી હું રહી. હવે હું રહેવાનું નહીં. આ તમને ચોખ્ખું કહી દઉં છું. આયા છો શાંતિથી બે દાડા શાંતિથી રહો. હસી મજાકથી ફરો હરમ ખાઓ પીવો. અને અહીંયા રહેવું હોય તોય વાંધો નહીં. મને કોઈ તકલીફ નહીં. જોયું જ્યારે અત્યારે આટલા પહેરીને આવીને અંદર મને કે ડોહા કોણ છે આ બાર એમ કે સાચી વાત છે તો હા તો ઘર તો હા હા ઘણો તાપ લાગીને થાક લાગે. હાઈશ. હા ઘર આપણે કાંઈ ન બોલાય આ સિટી છે અહીં તો બધા હારા ડોન બધા હારે જ બે એવું હોય ઓહો ખાવાનું શું ખાશો પપ્પા? ખાવાનું બાજરી રોટલો ને છાશ અલી ઓય બાજરી રોટલો ને છાશ ન મળે અહીંયા દાળ ભાત શાક રોટલી પૂરી એ બધું મળશે. ઓ પપ્પાજી હાજી. અહીંયા એવું બધું નથી મળતું. અહીંયા પાસ્તા સેન્ડવિચ નૂડલ્સ પિઝા બર્ગર એવું બધું ખાઈએ છીએ અમે તો અહીંયા. ડોહી આ તો મને નહીં ખબર હું કહેવાય. એ હું તમને ખવડાવીશ. તમને તો મમ્મીએ છે ને ખાલી બાજરીના રોટલા જ ખવડાવી મોટા કરે છે. પણ હું અહીંયા તમને બધું જ ખવડાવીશ. આ પેલું હું કીધું તું પ ઉપર પાસ્તા એ હું ડોહા પોળા મને હું ખબર હોય મેં તો કોઈથી જોયું સાંભળ્યું નથી. પાસ્તા બર્ગર મમ્મી પિઝા ચા મળશે રકાબી ચા ચાય બનશે ને. એક રકાબી ચા આલજો Green. મોઢું ચડી ગયું માથું ચડી ગયું. અહીંયાની તમને હવા જો સેટ થતો થોડા 2-3 દાડા થશે. કશો વાંધો નહીં ચા મૂકો ચા મૂકો. હા, હા, ચા મૂકો. બેહો હો શાંતિથી. મૂકો ડોહી. આ તો આરું રોટલા તો અહીં મળશે નહીં હું આપણને. કારણ હું એક કહું ડોહા પોળા થઈને છે તે ખાવું કહેજો પોળા તો ઠીક આ બર્ગર ને પિઝા ને આ પોળા એ હું કહેવાય બધું. તાણ હું કહેતી હતી તમને કે મને લહણની ચટણી ને રોટલો મેં ગુજા મેલવા દો પણ તમે કે ના નહીં લેવું એટલે પણ નો લેવાનું હોય એ આપણે અહીં રસ્તામાં ખાતા હોય તો કેવી લાગ કેવી અને ઓય આવીને તું ગીંજામાંથી કાઢીને બે કે ભાઈ આ લો આ મેં લસણની ચટણી ના હા ડોહી થાકી જને ડોહા ઓહો. ડોહા આમાં છે તે પીવાની છે આમ આમ કરી ઓમ પીવાની. આ મમ્મી તમે કશું શીખવાડ્યું છે કે
નહીં શીખવાડ્યું પપ્પા ગોમડાની પ્રથા એનાથી જશે જ નહીં. અરે પણ ઘેર તો હું તોહરામ ચા પીવું. પણ મમ્મી આ તમને કેટલી વાર કીધું કે સિટી શહેર છે, શહેર એટલે બધા સ્ટાઇલિશમાં મગનો કપ હોય, કાચનો ગ્લાસ હોય, એવી રીતે ચા પીવે. ડોહા મગ હોય, મગનો કપ એટલે મગ ખાવે ને. અલી મગ ખાવાના આ બધું તો મને નહીં ખબર હોતી અડધી તો. હાલી. તમે એ ચા પીધી? ના, નહીં પીધી. આદુ, ઇલાયચી બધું નાખીને બનાવી હતી મેં. આમ પેડોય લો ના ફાડો અમારા હાથમાં એક કપ પડીને તો ગરમ લાગી ચામાં ઉપર પડે. કેવી ચા હતી સરસ પપ્પા? ચા હતી હો. તો ખાવાનું હવે તમે શાંતિથી આરામ કરો, હું સરસ મજાનું ખાવાનું બનાવી દઉં છું, બરાબર? આ તમે જે ગોવે નામ દીધું એ બધું બનાવશે હું. શીખર તો ડોહા. આપણે એસી ચાલુ કરું કે પંખામાં બેસશો? આપણે તો આપણે ખુલ્લો વાયરો હાલે. અંદર એસી ચાલુ કરી આલું તમને? ના ના એસી માં આવા નહીં હું. એમાં ઊંઘાતું હોય તો આપણે પડી જઈએ બેઠા. એ જ તો એ તો એસી ની તો મને નહીં ખબર. એસી મમ્મી, એસી એટલે એકદમ પેલો ઠંડો પવન આવે ને ફ્રીજમાંથી એટલે કેવો? લેબડો આયો હોય રૂમમાં ડોહા. તારા ક્યાંથી નહીં ચોખ્ખું કે લેબડો લેમડો આયો. કે કીધું. તાણે. એના હેઠળ બે. મમ્મી, એસી ઠંડો પવન, બરફ જેવો પવન આવો મમ્મી, અંદર ઊંઘો તમે, હું તમારા માટે ગોદરું પાથરું છું, શાંતિથી ખાવાનું લઈને આવું છું, ચિંતા ના કરો તમે. ખાવાનું તમે બનાવશો કે લઈને આવશો? હું ઓર્ડર કરું છું ઝોમેટોમાંથી. હાય બાપ હમણાં લપસી જો કેટલું પાણી ઢોળાણું છે ઘરમાં તો હાય ટોટ્યા. બહુ બેટા આ પોતું એ દેખાતું નહીં. આ પોતું માર દઉં. બહુ બેટા આ શું પોતું લે તો પાણી ઢોળાણું છે ઘરમાં. એ લાઈ મમ્મી. અમાર ડોહો કોક કોક પડશું ને તો ટોટ્યા હોય એ આઘા થઈ જાય. હા બાપ ધોકો લઈને મારવા આવી બહુ તો. ના મમ્મી, આ પોતું છે. પોતું મમ્મી જો. પોતું છે, જો પાણી ઢોળાય તું. આવું પોતું ધોવા. ધોકો ના કહેવાય, ના હોય પોતું કહેવાય વાના. પોતું આવી તો ના મરાય ગોડો આમ બેહીને આમ મારવું પડે હરખું. એ બધું તમારે તો ગામડામાં કેટલી વાર કીધું, આ શહેર છે, સિટી છે, એટલે અહીં પોતું જુઓ ઓમ. આ તમાર ઢેચોણોય ના દુખો, તમાર કેળોય ના દુખો, તો કશું ના થાય. જો આ પોતું મરાયું અસલ. હાય લો લોકો સેટો રાખ. હા, તમને મારવા હું શું કરવા આવું કહો મમ્મી? આવું બધું કેમ વિચારો છો? બહુ એવી જોઈ. હા હું ને મારવાનું જ ખોટ ના દીધે. મારું મમ્મી જુઓ, આ જેવું પસાય અસલ પોતું નહીં મરાતું મમ્મી જુઓ જુઓ. આ ડોહો શીખા ઠંડા થયા તો જાણે નેકર છે. મારે તો કોક કહેવું હોય તો કોને વાત કરવાની હોય કારણ તો ડોહાને એકલાને વાત કરી શકાય. ના વહુને કહેવાય કે ના છોકરાને કહેવાય કશું. પણ એ ફાટવા જેવો છે તે હજુ નેકરતો નહીં ઘેડો. આમ ડબલું લઈને જતા ને ખેતરમાં તો ફટ લઈને પાછા આવતા. આહાહા. મારું પેટમાં તો જબ્બર ભૂખ લાગી છે ના હોવ બટા તો કાંઈ બનાવશે નહીં ને હું કહું ડોહી ઓ ડોહા ભૂખ તો હા કરે ડોહી ભૂખ તો ઘણી લાગી છે ને આપણને હવે લાગતું નહીં કે હો બટા બનાવે કઈ તું કઈ કે ડોહા હું રોતું ખીચડી મેળ દે કે આ તો કઈ ભેંનું દૂધય નહીં મળે તો ભેંસ જ ના હોય ને ડોહા હોય કઈ ચોક બોધવાની. આમ તો મેં વિચાર્યું હતું કે આપણે બે અમદાવાદ જવું રહેવા હા. તો ચોક ઘરમાં ભેંસ બોધ દે. પણ હોય આપણી ભેંસ કાબુ નહીં રહેતી. બીજી ભેંસ હોય લાવું બે સેકડો વાળી. હઉ લે તું આ ફટાફટ ખીચડી મેલ અને દે ખાવાનું ભૂખ લાગી છે જોવું ડોહા આ કબાટમાં જોવું કોઈ હોય તો. વાદળી કલરનું સારું હોય કબાટ નહીં કાંઈ. આપણે એવું ડોહા એક આવું કબાટ લાવે. ઉપર તમારો લુગડો નીચે મારો લુગડો. એવું કર હોય ને? હા હા, ડોહા! ડોહા જલ્દી આવો. હું થયું ડોહી થોડું ગાજે મોય. ઓહો ઠંડુ એ એ હોય. પાયરો આવે ડોહી તાણે ઓહ આપણને તેમ ત્યાં કબાટ છે લુગડા મેલવાનો તાણે મને લાગે ડોહા હોય પણ એને તાપ લાગતો હોય બહુ ને એટલે આમ ભોળું ખાલી ઊભી રહેતી હે. ખાઈ કર? હો લે હવે તું ખીચડી મેલે ને ફટાફટ હું જાઉં બેવું ડોહા આવું છે. આ તો ડોહી મને એની ખબર શું બે કહેવાય હાકરિયા પડ્યા ખાવા જ ખાઈ લ્યો. ના નહીં ખાવા હા કર્યા તું કઈ ખીચડી મેલ ફટાફટ હેડ પણ ડોહા બટન છે ને બટન છે ને ચાલુ કરવું ઓલાથી એનાથી ના હોય ડોહી હવે આપણે ઓ ક્યાં ગઈ છે બંદૂકથી ચાલતો આ બંદૂક. બંદૂકથી તો ચાલુ કર હું જઈને આવું હો ઉભા રહે ડોહા. ઊભી રહો ડોહી હું કરે તું ડોહી આ હું કર્યું કે પડકું જો ડોહા હોય તો ઘરમાં. ડોહી મારે ખીચડી ખાવી નહીં કાંઈ કરવું નહીં તું હેઠે બેવાન કર તો ફટાફટ બહુ બેટા બોલ બોલે બહુ બેટો મને લાગે હવે બેન હરગાઈ ના બેન ડોહા તો? મને
લાગે એવું મેલ્યું આપણે તો ચૂલા વગણા હોય અને હવે તો લાકડો બાકડોય નહીં. હા ડોહી આ તારું જો જય શિખર ગઈ બોલાય દે ઓમ બોલાય તું ડોહા હા બહુ તો દેખાતી નહીં, હું જોઈને આવી. જોઈ નહીં શું કરશું ભૂખે ઘણી લાગી છે પણ હું કહું હા. બાર ઓટો મારી આવું બરી ચોક બેઠી કરી હોય તો આ તો એવું આપણે ગામડા નહીં પંચાયત કરવા બેઠો હા તે તમે પેલો ખાટલો રે પોચો પોચો ખાટલો ડોહા અલી એને ખાટલો ના કહેવાય એને બેડ કહેવાય એટલે હું અને હવે આપણે ઓલા લાકડાનું નહીં બનાવતા ખાટલા. ખાટલા એ આવે ને બેડ કહેવાય સિટી બેડ કહેવાય પલંગ પલંગ હા જો ઊંઘો એટલે હું ઊંઘો અને અભરો આહ. ધ્યાન રાખજો ઉપર જેટલી બિલ્ડિંગો છે ઊંઘવા ને ઊંઘવા પડે ના એ કઈ ધાબુ હવે તો હું તો હવે કોઈને ઓળખતી નહીં અને શું કહે જો જઈએ હવે બહુ અને હોય તો મને બીકે લાગે ચોક ધાબા ઉપરથી પેલું પડે તો કોક બેઠી તો હું એકન જવા દઈ હું જઈને વાત કરું તો બહુ ડોહા, હું આવું હા આર્યન બોલ બહુ ભારી તે જોઈ બે સેકડો હતો ના નહીં ભારી ના હા એ અંધારું ખોટો હોય તો ના સુરત દાદા દેખાય કે ના સોદામાં દેખાય દાડો ઊંઘા કે રાત પડે કશું અરે અરે હોય તો કોકનું પાણી નેતર આવી લે પાણી બંધ કરો કોણ વાપરા હોય મારું તો ડોહો નહીં વાપરતું ને બીજું તો કોણ વાપરે આ બેઠો માસી લેવો ઉભા થતા એ વાલા કહો તો મારા પહેલા જવાનું જતી રહી હા તું બહુ ગરીબ લાગે છે તું ના ચા વેચાઈ ગયા તો પૈસા ના આવી એટલે લંગવાન એવું થાય મેં કીધું લુગડો ઓછો પડ્યો માં ઘાઘરો પડ્યો જૂનો ઘેર નાના પપ્પા તો ફેશનમાં હું તો રહું છું એવું આ છોડીને છે કોઈ પહેરાઈને ઉગાડી રાખી તો આવી ફેશન ની ખબર બાલ નહીં બાલ પડતી. છોકરા જેવા કરે છોડી એક છોકરો આ છોડી છે એવું અમારા સિટીમાં તો આવું જ હોય બધું. કપડક મારી બહુ ખોવાઈ જઈએ શીખર છો જતી રહી યાર અમારે બહુ એવી જ છે, અમારે ખોવાઈ જાય ઘડીએ પડે અમારે હોધવા જવું પડે છે. તાણ અને હા ઘરે છે ચો. ખબરક ઘરમાં તો પેલું આપણે ચૂલો બહાર મેલે કે એને તો ઘરમાં ચૂલો મેલે ડોહન બે અમે તો હરકતા રહી એને ગયો ગેસ કહેવાય, ચૂલો ના કહેવાય. એવું તો અમન મારવા બેઠી છે કે ગયડો ડોહન ડોસી આવે ને એટલે હળગાઈ મેલો એટલે પાર આવે પણ એને ગેસ કહેવાય એવું ના કરે એ તમારે બહુ એવું કરે એવી છે. ઓવા અને હબરક તમારે ઘેર પેલું કબાટ હે ઠંડુ ઠંડુ અમારે એને ફ્રીજ કહેવાય. હા હા તમારે તપેલિયન બપેલિયન મેલી હતી એ દૂધ હોય, પાણી હોય પીવાનું, શાકભાજી હોય એવું બધું મૂકવાનું હોય એમાં. મારી બહુ તો નહીં હારી અરે અરે કેમ લગીને એવું બોલો છો તાણ તમે? મારી સેવા ના કરે અને ઘેર તો ચેવું કરે આટલું આટલું પહેરી ઓવન જેટલું પહેરી પડે આ તો ગરીબ છે પણ અમે થોડી ગરીબ છીએ હા, તમે તો હાજર છો. નાનચોડ ગરીબો અમે ફેશનમાં રહીએ છીએ સિટી સાચી વાત છે તમારી અને મારી બહુ તો બિલકુલ બી નહીં હારી ઘરમાં રહેવું ના પડે ગોમડે રહેવું પડે સેવા ના બાપા, કરવી. અમે તો કંટાળે અમને પોતાને શરમ આવે, તમારી વહુ ચેવડું આવડો આવડો શરમ કરી આવે, પડે શાંતિ છે. રાખો લે બાપ ડોક માં ડોહો હમણાં બહાર આવશે ને તો ઇસ્કારો કરશે આ શું છે કે આવડું પહેરી પહેરીને ફરે, મારે તો અહીંયા ભક્તિ કરવાની હોય ને તો અંદર ટેપ એવું ફાસ્ટ રાખે ને હરે રામા હરે કૃષ્ણ કરી અમને પોતાને કંટાળો આવે એટલે ચોથી વયા કરાવીને રહેવા આવ્યા તમારે તો. અને કેવું પહેરે? અને નાનું નાનું આવડું ચડ્ડી જેવું પહેરે બાપ. હા. અને રાતે 12 1 વાગે તો આવે છોકરો ઢોળતો ફાટી પડો કોઈ હોય રહેવા આ લઈ જાઓ ગમડે ઈ ન. તાણ લઈ જવી પડશે છોકરાની વફર તો તમારું છોકરો તો બાપા બહુ વાપર્યો પણ કુને ના રોસો નહીં બાપા, રોસો નહીં. એક ના એક છોકરો મેં આલ્યો તો ભગવાને મને આલ્યો તો એક ના એક છોકરો અને બહુ બે કન્યા ગયા પણ હું કરવાનું કોને કહેલું હા, એ વાતે આ હારી તો કોઈ વાપરે એવું જ નહીં ના હોય કોઈ વાપરે એવું નહીં હોય તો બધા હળંગ કોઠાના છે બાપા. તાણ અમારે પણ એમ સિટીમાં નહીં આ તે બહુ જઈ છો ભગવાન જાણે છો જાય તમને ખબર હોય એમને ખબર હોય. ખાવા નહીં આલ્યું ખાવા હવાના આયા તા બાપા. પેલા પોળા ખાવાના ઢોકળા ખાવાના છે કે હું એ તો ઓનલાઈન રોજ ખાવાનું મંગાવે, ઓનલાઈન ભાઈ આવે ને પીઝા ને એવું બધું લઈ લઈને મંગાવી Online ખાય એટલે છે. હું? એક ભાઈ આવે ઓનલાઈન આદમી આ પારકો આદમી તો હટ તારી ઠાઠડી બોધાય છે મારો છોકરો નહીં ખવડાવતો પારકો આદમી છોકરો ખવડાય છે તમારો એવો છે, છોકરો તમારો ઉલરી જાય એવો છે, છોકરામાં ક્યાં ઠેકાણો છે તાર તમારો. એ પારકા આદમી નું હા, ખાય એ પરકા આદમીનું ખાય. ખવાતું હોય એમ કોકના આદમીના હાથનું ખવાય ચમ હા. ઘેર તો રોતા જોર નહીં આવતું એ બે જણને જોડા ભટક કરતો હોય આખો દાડો તમે જુઓ તો. અને પાછા કહેતો ને મારા બહુને હું આવું કહેતી હું તો કહું જ નહીં, તમારા વહુને કોણ બતાવો. ગોધરા જેવી તો છે તમારો વહુ. કૂતરી છે કૂતરી કૂતરી, હા. ખાલી કૂતરી બે જે જાય એવી છે. ઓનલાઈન પૂછરું નહીં પાછું હા. નકર હલાય હલાય કર આખો દા એ તો પૂછડું લગાઈ દે ચાલે આપણે. તાણ. કેટલા રહી
તઈ પણ છે કે ખાવા ડોહો તો મારો મરું થઈ રહ્યું અને હું ના પાડતી ઘેડા ન કહું રહેવા દો ઘેર રહેવા દો એટલે કે ના હેડ હંગાથ હેડ અને ખાવા હેડે ને તારે મેં કીધું લહણની ચટણી રોટલો લઈ લઉં ભૂજામાં એટલે કે હેડ હેડ એવું લેવા એમ ભૂખ્યો મર્યો અત્યારમાં તો સવારમાં શિરોમણી પછી પેલું દાળ ભાત ને શાક ને રોટલા ને બોટલા કરીને ખવડાવી દઉં અને ભૂખો ટાટ મર્યો પણ વૈસો લાવો તે હવે બે ટાઈમ તો પિઝા બર્ગર હા કે એવું ખાય છોકરો બહુ તમારે એટલે મફત આ લોકો મારે ના પૈસા લે મત ના આપે એ તો લઈને આવે ને ડિલિવરી બોય હોય એ પૈસા લે ને પછી આપો ચેવું ખાય છે ખવાય અને આવી થઈ છે ડબલ ફાડાની ડબલ દે કરતી બસ દેવી એ તો કહું છું તો ખાઈને ફાલે હારેડા આવો હું નહીં તો કોઈ ગોમડે પંચાયત લઈ નહીં જાઓ કરતી અને ખેતરમાં કામ કરો તો કામ લાગે કો સાચી જ હું બધું આ તમારા વહુને કહી દેવાય હું તમારા વહુને બધું કહી દે એટલે હું કહી દઈ એ તો કહી દે મને કોઈ બીક લાગે એ તો તમને ખબર તું કહી દે તો બીજા દાડ ગોમડે જતી રહું ખબર તમે તો નહીં ગોમડે જવાનું હોય તમારે તો બહુથી ફાટે છે કે ગોમડે જવું છે હાર્દિક કોઈ નહીં તો પછી શું કરે હંધાવા ગોમડે જવું છે આપણે બરાબર શું હું હોય? કોઈની પંચાયત નહીં કરતી જો મારે ટેવ જ નહીં પંચાયત આપણે કરે તો પંચાયત તમે કરો છો તમે તો સાચું હશે કહો છો અમે સાચું એ કહીએ છીએ તો તમને ખબર પડે કે તેમાં બહુ ચેવી છે અને કહેતી ના પાહી આટલા લુકડો પહેરીને આવીને પાહી જોકું મને બીવરાવ તો અમારે તો પહેરીએ અમે તો લાય નહીં ઢોકવા દેવું હે હું તો હા એ તમારે બહુ શું કરે મમ્મી હા બેટા જો જઈતી અમે હાંગા ગોમનું કચરું આવવા આવડી હાથમાં તે ખા ખાવાને લઈ નહીં હું પેલું તમારો પિઝાનો ઓર્ડર આપ્યો તો ને પિઝા ને પાસ્તા મંગાવવા ગઈ હતી નીચે લેવા ગઈ હતી એટલા તો તમે બહાર આવીને મુમાં બૂમ કરી દેલી પણ આ પેલો ઘેડો ભૂખ કરીને ઊંઘી ગયો તમને કીધું કે હું ઓનલાઈન મંગાવું છું તોય ઘર પર નહીં અને હવે કોકના આદમીનો ના ખાઈએ અમે તમે વળી મંગાવો અમે તો રોટી ખાઈએ એવું હું કોક આદમી ખવડાઈ જાય આપણને કોઈ આદમી ના બનાવે તો આદમી પાર્સલ લઈને આપણને હાલવા આવે તમને કશી ખબર પડે નહીં ગોમડાના સોનો બંધ થો તમે ખાવાનું લઈને આવીશું હેડો ખાવા પાસ્તા મંગાયા તમે આવું છું તાણે જીબડો જ કાપી નાખો છો હું જાઉં બેટા આવો તમે હા ચાંદી હોધા હોધ કરતી ઘરે આખું ફેર જાય શું કહેશો અલી માર હાહુ આયા તા રાડ કરશે ખબર તો છે અલી આ કોણ આવી પેલી રોસી ઘાઘરાવાળી મારી હાહુ સાલી તો ગોમડામાં હવે ઘાઘરા પહેરો હા, એ પેલા માસી જોડે પેલા માસી નહીં પણ એમના જોડે જેવી જેવી બે જણીઓ વાતો કરત હું વાતો કરો કે છે મને કે છે તારા વિશે હાય હાય. ઘણી જેટલી ખોદી મેં કીધું એ ખરી હું તમારા બહુ કહી દે હજુ તો આ એક દાડોય નહીં થયો એટલે તમારે ખોદણી હોય તો કરવાની પૂછ પેલા માસીને પૂછ હું કહેતા હતા કેજો બેન એ તો તું જઈતી ને બહાર તો કે હોતતા અહીંયામાં ઘેર આવ્યા હતા હું એમને ભૂખ લાગી હતી તો પેલું તમને ખબર છે ને આપણે ઝેમોટોમાં મંગાવીએ એટલે નીચે હાલવા વખત લેવા જવું પડે લેવા ગઈ હતી હું એટલે તો મુમાં બૂમ કરી મેલી પણ એમને ગામડાનો એટલે ખબર ના હોય ને પણ આપણે સમજાઈને જઈએ કે હું પંચાયત કરતા હતા એમ કેજો મને કોઈ ને બિચારો તમારો વખાણ કરતો હતો કે મારો રોતો છે એવી ડાઈ ચડ્ડો પહેરી ફરે એવી વખોણ કરતા હતા કે મારી ખોદણી કરતા હતા ના, હાચું વખાણ કહેજો. કરતા હતા. અલી તમારો વખાણ કરે તમારે આવું પેલા જેવા એટલે પછી યુદ્ધ કે છે ને એ બૂન તું આગને લગાડે કોકને હળગાવે ને ઠંડુ કરાવવાનું હોય આગને લગાડવાની હોય પણ યાર, મારા એ બેનપણીઓ શું કહે છે તમારે આવું તારા હાહુ એમ કહેતા હતા કે પેલા એમને કે હળગાઈ મૂકે એમ કહેતા હતા પેલા ગેસ ઉપર કે રોઈ હા, હા. ડોહા તું ગેસ ઉપર એમને હળગાઈ મૂકે ને હું કહેતી હતી વાત તો ડોહીની મને જવા દે છે પણ આવી વાતો કરી ના, ના. વાતથી વાતથી નહીં હોય આ કરો. ના, ના, આ ના. બિચારો ગામડેથી આવ્યો હતો. પણ આ ખોટું બોલે તો માસી સહન ના પણ હવે થાય એમને ખબર ના હોય તો બોલાય ખરા લે. કેવું પડશે ડોસીને હળગાવા મારી વારમાં આવીશું હું હોય લાજે કહેવા દેજે આખી પંચાયત એક દાડો હજુ તો આય થયો નહીં એટલા તો મારી પંચાયત મોડવા માંડ્યા હોય બેહી મમ્મી આવજો બાર પપ્પા આઈ બેટા લઈ ખાવા જે દો ભૂખે દે તો કે બેહો પેલા જો બાર હેડ્યો ઓય બેહો બાર પૂછવાય જવું નહીં મારો ડોહા લેડો ખાવા ખાવાનું થઈ ગયું ઓહો હાય ચાને હવારાના ખાવાનું મત તો ડોહા જો કોક આદમી જોડે જઈતી ખાવાનું લેવા હજુ કહું છું બોલવામાં તમીજ રાખજો કોઈ આદમી જોડે નથી જઈ અને બહાર શું પપ્પા પપ્પા મારી વાત સાંભળો હું નીચે લેવા માટે ગઈ હા. ડિલિવરી બોય આવે ને આપણે આપવા લેવા જવાનું હોય નીચે આપણે કોડ વર્ક આપવાનો એટલામાં તો બાજુવાળા બે જોડે બેહી મારી પંચાયત કૂટીને આયા હજુ તો આ એક દાડો થયો નહીં પણ ડોહા આપણે ગામના હું બેવ કોઈ પંચાયત કરું ના મારી એવું કોઈ નહીં. પંચાયત મારી ના પેલી કરે. બેનપણી થઈને એવું કીધું કે મને હળગાઈ મારવાના પેત્રો રચ્યા હવે પેત્રો રચ્યા તો ગેસ પેલો ચૂલો હળગે તો નતો હળગ્યો ચૂલો તો હળગ્યો. ગેસ કહેવાય ગેસ ચૂલો ના કહેવાય તમને એમ કહું છું કે મમ્મીને લઈને અહીંથી તમે ગોમ
ઇજ્જત બનાવી છે ને ડૂબાડીને રહેશે અને આખો મારો ફ્લેટ અદ્ધર કરશે એટલે હે અમાર મનવું હશે ને અમે તમારા ઘેર આવીશું તમે ગોમડે બરાબર છો એક દાડામાં તો ખબર પાડી કાઢી કે હાહુ એ વહુની ખોદરી કરી કાઢી એટલે એ મમ્મી એમ પપ્પા નહીં. હા થા. ડોહા હું તો કઈ નાવડી છું તે ઓની ઇજ્જત નાવડીની જેમ ડૂબાડ દે મારી બેનપણીએ બધું કીધું મને બધી ચી વસ્તુ બેનપણી કહી. પેલી નાગી પૂંકી હતી એ રહી એ બેનપણી છે નાગી પૂંકી ના કહેવાય ડોહા આટલું પહેરી તું અને એ તો એક નંબરની ગરીબ છે એના કરતા તો તમારે ધોતિયું મોટું કહેવાય પણ ડોહી તારા આ બધી જો પંચાયત પંચાયત કરવાના આવે. જોડું છું તમે બોમ્બે જાઓ હું તમને મેળવા આવું હેડો હેડો ખાવાનું હું આ ખાવાનું તમને ઓનલાઈન મંગાવું છું ને આલ દઉં છું પાર્સલ હજી હેડો તો કાદની જોડે ખાવાનું કેવું છે ડોહી તું હેડ આપણે કોઈ ખાવાનું મંગાવું નહીં હું ના પાડે હતી તમે ના પાડતી બસ પણ હેડ હેડ ખીચડો મેલ દેજે હેડ કોઈ ખાવા પીવાનું કરવું નહીં તારે લઈ લે